હાલો મિત્ર, કેમ છે? મજામાં? અમારો વિડીયો જોતા હોય તો મિત્રો મજામાં જઈશે. જય મેલડીમાં, જય સાઉન્ડમાં, જય માતાજી. અમારા વિડીયો જોતા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અત્યારે અમે રાતે 12:30 આવી ગયા છીએ મસાણી મેલડીમાના મંદિરે. તો આ તમે રોડ જોઈ રહ્યા છો, હાઈવે રોડ છે. આપણે પાલતાણા ભાવનગરનો હાઈવે રોડ છે, જેમાં મોખડકા ગામ આવ્યું છે, ત્યાં મેલડીમાનું મંદિર છે. તો મિત્રો આપણે અત્યારે મેલડીમાના મંદિરે જઈશું અને મેલડીમાના મંદિરે આપણે આરતી કરવાની છે. અત્યારે લગભગ 12:30 જેવું થઈ ગયું છે. તો હું, સુનિલભાઈ અને સાહિલભાઈ ત્રણે મેલડીમાના મંદિરે હતા. અમે તો જો કે ભૈયાના પ્રોગ્રામમાં ગયા હતા, પણ અત્યારે મેલડીમાનું મંદિર વચમાં આવ્યું તો અમને એમ થયું કે આપણે મેલડીમાના મંદિરે જ આવી. પણ મેલડીમાના મંદિરે ગયા એટલે એમ થયું કે હાલો હવે 12 વાગ્યા છે, ઉગતા પોરના મેલડીમાને આપણે દીવાબત્તી કરવી, ધૂપ કરવી અને આરતી ઉતારવી. તો હાલો તમને મેલડીમાનું મંદિર બતાવું. તો આપણે જોઈ રહ્યા છો તમે, આપણે મેલડીમાના મંદિરે આવ્યા છીએ અત્યારે. તો આગળ મેં તમને કીધું એમ 12:30 1 જેવું થઈ ગયું છે. તો આપણે મેલડીમાના મંદિરે આવ્યા છીએ. તો હું તમને મેલડીમાનું મંદિર બતાવીશ. આ મસાણી મેલડીમાનું મંદિર છે. આપણે અત્યારે આગળ ઘડી કરીને આરતી કરીશું અત્યારે. તો તમે વિડીયો જોઈજો અને હું તમને બતાવીશ. આ મેલડીમાનું મંદિર છે. તો મિત્ર વિડીયો જોતા રહ્યો અને અત્યારે આગળ એમ આરતીનો સમય થઈ ગયો, 12:30 જેવું થઈ ગયું છે. તો આરતી કરવાનો સમય થઈ ગયો, તો આપણે આરતી કરીશું. તેનો પણ વિડીયો આગળ ઉતારીને આપણે બ્લોગમાં આગળ મૂકશું. સારું મિત્ર, આપણે અત્યારે મેલડીમાની આરતી કરી નાખી છે. તો હવે આપણે ઘરે જ આવીએ છીએ. 12:30 1 જેવું થઈ ગયું છે. તો આપણે જઈએ છીએ. અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય મેલડીમાં, જય સાઉન્ડમાં, જય માતાજી.